નમસ્કાર. આજે આપણે માઘ નવરાત્રિના રહસ્યોને એક સુંદર વિઝ્યુઅલ ગાઈડ દ્વારા સમજવાના છીએ. આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે. કેમ? કારણ કે એનું ફોકસ બહારની ઉજવણી પર નહીં, પણ ઊંડી, વ્યક્તિગત આધ્યાત્મિક સાધના પર હોય છે. તો ચાલો આ રહસ્યમય માર્ગદર્શિકાના દરેક પાસાને સાથે મળીને સમજીએ. તો જુઓ, આ સુંદર ઇન્ફોગ્રાફિક જ આપણી આજની માર્ગદર્શિકા છે. એને આપણે બે મુખ્ય ભાગમાં જોઈ શકીએ છીએ. એક તરફ છે પવિત્ર સમય અને તિથિઓનું વર્ણન, અને બીજી તરફ છે આધ્યાત્મિક સાધના અને મંત્રોની વિધિઓ. આપણે આ બંને વિભાગોને એકદમ ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો વિભાગ 1, પવિત્ર મુહૂર્ત. કોઈ પણ આધ્યાત્મિક કાર્યની શરૂઆત માટે સમયનું કેટલું મહત્વ હોય છે, ખરું ને? આ વિભાગમાં આપણે એ જ સમજવાના છીએ કે માઘ નવરાત્રિની વિધિઓ શરૂ કરવા માટે સૌથી સારો, સૌથી શુભ સમય કયો છે અને કેમ એ આટલો બધો મહત્વપૂર્ણ છે. ચાલો સૌથી પહેલાં મુખ્ય અનુષ્ઠાનના પ્રતીક પર ધ્યાન આપીએ. આ કલશ એટલે કે પવિત્ર ઘડો એ માત્ર એક વાસણ નથી, એ દૈવી ઊર્જાનું આવાહન અને સ્થાપનાનું કેન્દ્ર છે. એમ સમજો કે આ પૂજાની શરૂઆતનો પહેલો અને સૌથી મહત્વનો સંકેત છે. તો આ ઘટસ્થાપન છે શું? સરળ ભાષામાં કહીએ તો એ દેવીનું વિધિવત આવાહન અને સ્થાપના છે. આની સાથે જ પૂજાની નવરાત્રિઓની સત્તાવાર શરૂઆત થાય છે. આ એક એવો પાયાનો સંસ્કાર છે જે આખી નવરાત્રિ માટે આધ્યાત્મિક ઊર્જાનો પાયો નાખે છે. હવે આ ચોક્કસ સમય પર ધ્યાન આપજો. સવારે 11:53. આ સમય આટલો ખાસ કેમ છે? કારણ કે બરાબર આ જ ક્ષણથી શુભ સિદ્ધિ યોગ શરૂ થાય છે. અને સિદ્ધિયોગ એટલે એવો યોગ જેમાં શરૂ કરેલું કોઈ પણ કામ સિદ્ધિ કે સફળતા તરફ લઈ જાય છે. બસ આ જ કારણે આ સમયને અનુષ્ઠાન શરૂ કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. વિભાગ 2 છે મુખ્ય પાલન. સારું, ઘટ સ્થાપન તો થઈ ગયું, પણ એ પછી આ 9 દિવસની યાત્રામાં બીજી કઈ મહત્વપૂર્ણ તિથિઓ અને વિધિઓ આવે છે? ચાલો હવે એના પર એક નજર કરીએ જે આ તહેવારને પૂર્ણતા આપે છે. આ નવરાત્રિનો જે 8મો દિવસ છે ને, એ ખાસ કરીને ખોડિયાર જયંતિ તરીકે ઉજવાય છે. દેવી ખોડિયાર, જે ગુજરાતમાં શક્તિ અને રક્ષણના પ્રતીક તરીકે પૂજાય છે, એમની જન્મજયંતિ આ દિવસે મનાવવામાં આવે છે. આનાથી આ પર્વનું આધ્યાત્મિક મહત્વ ઓર વધી જાય છે. અહીં જે પણ અનુષ્ઠાન સૂચવવામાં આવ્યા છે એની પાછળ એક ખૂબ જ ઊંડો ઉદ્દેશ્ય છુપાયેલો છે: સંકટ નિવારણ. આનો સીધો અર્થ છે જીવનના સંકટો અને મુશ્કેલીઓને દૂર કરવા. એટલે આ પ્રથાઓનો હેતુ માત્ર પૂજા નથી, પણ જીવનને સરળ બનાવવાનો એક શક્તિશાળી પ્રયાસ પણ છે. અને આ જ સંકટ નિવારણના ધ્યેય સાથે દર્શન માટે મંદિર જવાની પ્રથા જોડાયેલી છે. એવી માન્યતા છે કે આ સમય દરમિયાન માતાજીના મંદિરમાં જઈને માત્ર દર્શન કરવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી બચી શકાય છે. વિભાગ 3, સાધનાનો માર્ગ. તો બહારની વિધિઓ વિશે તો આપણે વાત કરી, પણ હવે આપણે અંદરની યાત્રા તરફ વળીએ છીએ. ચાલો જોઈએ કે આ માર્ગદર્શિકા આપણને સાધના એટલે કે આધ્યાત્મિક અનુશાસનના રસ્તા પર કેવી રીતે લઈ જાય છે. પણ આગળ વધીએ એ પહેલાં સાધના એટલે શું એ જરા સમજી લઈએ. જુઓ, સાધના એક સમર્પિત આધ્યાત્મિક પ્રયાસ છે. એક એવી શિસ્તબદ્ધ પ્રથા છે જે કોઈ ચોક્કસ આધ્યાત્મિક લક્ષ્યને હાંસલ કરવા માટે કરવામાં આવે છે. આપણી આ માર્ગદર્શિકા સાધનાના 2 મુખ્ય રસ્તા બતાવે છે. એક છે મનની શાંતિ માટે વ્યક્તિગત ધ્યાન, અને બીજો છે જ્ઞાન અને સમજ માટે પવિત્ર ગ્રંથોનું પઠન. આ બંને આંતરિક વિકાસ માટેના ખરેખર ખૂબ જ શક્તિશાળી સાધનો છે. તો આ 2 સાધનાઓ કઈ છે? પહેલી છે ગુપ્ત સાધના, એટલે કે મધ્યરાત્રિનું ધ્યાન. અને આ માટે ખાસ રાત્રે 12 થી 3 વાગ્યાનો જે શક્તિશાળી સમય છે એની ભલામણ કરવામાં આવી છે. અને બીજી સાધના છે દુર્ગા સપ્તશતી નામના પવિત્ર ગ્રંથનું પઠન, જે આધ્યાત્મિક જ્ઞાન અને ઉન્નતિનો માર્ગ ખોલે છે. અને હવે આ માર્ગદર્શિકામાં ઉલ્લેખિત છેલ્લી અને સૌથી ગહન સાધના પર આવીએ છીએ, અને એ છે મંત્ર જાપનું અનુશાસન. આ એક એવી સાધના છે જે ખૂબ જ ધ્યાન અને સમર્પણ માંગી લે છે. હવે સ્વાભાવિક છે કે આટલા મોટા પાયે જાપ કરતી વખતે મનને કેન્દ્રિત રાખવું અને ગણતરી પર ધ્યાન રાખવું જરૂરી છે. બસ એના માટે જ માળા એક મહત્વપૂર્ણ સાધન છે. દરેક મણકો એક જાપનું પ્રતીક છે જે સાધકને તેની સાધનામાં મદદ કરે છે. માર્ગદર્શિકામાં આ ચોક્કસ મંત્ર સૂચવવામાં આવ્યો છે.
આ મંત્ર દેવીના 2 પ્રચંડ સ્વરૂપોનું આવાહન કરે છે. એક કાલિકા, જે સમય અને પરિવર્તનની દેવી છે, અને બીજા બગલામુખી, જે શત્રુઓ પર વિજય અને વાણીને સ્તંભિત કરવાની શક્તિ આપે છે. આ જ કારણે આ જાપને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. અને આ સાધના માટે કેટલું સમર્પણ જોઈએ? લક્ષ્યાંક છે 1.25 લાખ જાપ. જી હા, પૂરા 1,25,000 વખત મંત્રનું પુનરાવર્તન. આ આંકડો જ આ સાધના પાછળની ગંભીરતા અને અતૂટ નિષ્ઠા બતાવે છે. તો આ બધું જાણ્યા પછી એક વિચાર પ્રેરક પ્રશ્ન મનમાં જરૂર આવે છે. આ તહેવારને વિગતો જોતા શું આ પ્રાચીન વિધિઓ અને આટલી શિસ્તબદ્ધ પ્રથાઓ આજના આધુનિક સમયમાં આપણી ફાસ્ટ લાઈફમાં પણ વ્યક્તિગત આધ્યાત્મિક પ્રવાસ માટે માર્ગદર્શક બની શકે છે? આના પર વિચારવા જેવું ખરું.